દ્વારકાધીશ મિત્રો કેમ છો? બધા મજામાં રહીશું. આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જો આપણે ગાવું લઈને નીકળી ગયા છીએ ને ગાવું જો અહીંયા સરતી હાલી આવે છે. આજ છે અમારા ગામમાં દશામાના વરસ પૂરા થયા છે એટલે બધા હાંડડી પધરાવા થાય છે નેરે. એટલે મેં કીધું આપણે ગાવું લઈને આપણે આ બાજુ હેઠાવીએ હવે કે એ બધા થાળી બાળી એવું બધું હોય તારા એટલે ગાવું ખવડાવે કે ખાવા હાટું જાય કેમ કે અહીંયા બધા નાખતા હોય ને વરસાદી એવું બધું નાખતા હોય ગાવું એને એમ થાય મારીએ એવું છે બધું. બાકી મારે થોડી ભાઈ મારે તો ક્યાં રાખવાની જ આવે. જો હાલી આવે સરતી હતી કન્ટિન્યુ રાખો હાલો મિત્રો. આમ તેમ કરીને આપણે પોગી જાય છે ખેતરમાં. બતાવું તમને હમણાં ખેતરમાં જઈને અડધી ગાવું જો સરે ખેતરમાં અડધી બારી બારું સારું છે. આવું બધું છે. આપણે પૂરી ન ઝપટ કરે છે બેની જુગલ જોડી છે અને બેની આ છે કવો બધો કબૂતરા છે ને મોટર ચાલુ છે ગામે કોઈ રોગ લેતો હોય આમથી બાંધેલું છે લાઈન દાંડો. બાકી આપણે ગાવું જો અહીંયા સરે તો મિત્રો પીડી વાળીને આપણે ગાવું ધરવી લીધી તો જોઈ શકો છો તમે છેટા બેટા સારીને બાકી ધરવી લેવાની આપણે બાકી નહીં મેકવાનું સરેન કેમ છે બાકી ખડ બળજો પીડી વાળે બાકી જોયું તા મિત્રો. તો આપણી ગાઉ હવે નેરામાં ઉતરી ગઈ છે તો અડધી આમ બારી સરે અડધી અંદર સરે એવું બધું છે. ટોપલો રાગે હાલ્યા કરે. આપણી ગાઉ સરે છે ખેતરમાં. આવું બધું છે સરવાનું સારું છે. ચલો બીજું આપણે ત્યાં નાની પડની કે આપણે બકરાટું આવે બકરા આપણે ખાય છે ગાવું નહીં મજા બકરાની મજા તો છે ને બાકી આપણા બકરા જલસો. આમને કે હું નહીં ખાઉં મેં ખાવા મેં નહીં પૂછી મરી જાય જો પણ કેમ વેડી વાળો આ તો હાલી આવે
નિરાતે નિરાતે ખાઈ લે ભૂચી રહી. આવું જો આપણે સરે મોજથી સરસ મસ્તીમાં મજા કંઈ ઘટતું નથી. આ તો ઉજમ છે ને બહુ તો બકરાને અહીંયા જલસવા બરોબર છે. આપણે અહીં ઊભા ઊભા જલસવા આપણે શું છે મિત્રો આપણે જવાનું છે આગળ પાછું ગામમાં. આપણે ગાવું લઈને નીકળી ગયા આગા. દાદાનો ફોન આવ્યો કે આપણા વાડામાં સારવણ છે ગાવું. કાંઈ વાંધો નહીં. મેં કીધું 2 વાગે આવી જઈશું. આપણે જઈ દાદાના વાડામાં કેવું ખર્ચે જોઈ વિડીયોમાં કન્ટિન્યુ રાખો, તમને બતાવશું. અત્યારે કેવી ધરાઈને બેસી ગયું છું આપણે કરી ઊભ્યું. મિત્રો ઘડીકમાં બકરા ખાઈ ગયા, બધું ખાઈ ગયા. તો આપણે પહેલાં પાડી હતી કેટલી આવેલા હતી ત્યારે ખાઈ ગયા. કાંઈ વાંધો ના લો, બીજા આવે તમને પાડી દે બસ. એ બાજમાં અને અમારા ફાટારો લઈ ગઈ હાલો પાછું લીલું થઈ જાય પછી પાડશું. હાલો અરે વાલો પાડું ખાવું હવે. હાલો આપણે આ પાડ નહીં. ચાલો આ બધું પાડી નહીં બકરા તોડ્યા તો ખાજો ખાજો. તમારે આટલું જ પાડ્યું ખાઓ. તું હાલ રાખે આળપુડીને મામા લે કે હું ઓલામાં કંઈ ખા મને કાંઈ વાંધો નથી. મારે એટલી ઉપાધિ ઓછી. આવું કે તું તારી રીતે ભવડા લે, અમારે તારું કાંઈ કામ નથી. સરસ મોજથી બીજું કાંઈ વાંધો નહીં. મારી જરૂર ન હોય તો હું બકરા સારી જો બકરા કે હવે ઘડી કમાર તારી જરૂર છે કે ધરે રહે પછી એને આપણે કાંઈ જરૂર છે નહીં. આવું બધું કરી મિત્રો. વ્લોગ તો આપણે રોજ નાખીએ, તમે કંઈ સપોર્ટ કરતા નથી એટલું બધું. અને તો આપણે વિડીયો તો નાખવાનું શરૂ રાખવાનું બંધ નથી કરવાનું. જો આપણે લીમડો પાડ્યો તો બગર કે લીમડો એ કે ભૂખમાં ગાજરી હાલ છે. કાંઈ વાંધો નહીં. મેં કીધું ખાઓ. આપણે તો અહીંયા ખવડાવવાનું છે, ગમે એમ તમને ધરાવવાના છે. મિત્રો અહીંયા તો માલ આવે ને ત્યારે એટલે માલ ભડકે બરાબર. એમાં રેટા જાય નહીં, પડકે જ રહી. અમારા આ જો શિયાને કે બીક જુઓ તો એ લેવાની એકલી મોજથી એને છે કાંઈ ઉપાધિ જુઓ એવું છે ભાઈ. એને કાંઈ બીક જેવું છે નહીં ભાઈ. એને મને લાગે ખાવાના છે હવે. બાકી બધી ગાઉ સરે એ હલાવે મેડમ. એ બધા ધીમા શાંતિથી એમ વાંધો નહીં. હાલો કન્ટિન્યુ રાખજો, મળીએ આગળ. આપણે ગાઉ વાળી દીધી, કામ કરી પાછી દો બધી ફરી ગઈ પાછી. મળીએ આગળ. હાલો પાછા તો ગામ ઢાળા હાલ્યા જાય. આપણે આમ ઘરેથી ગાઉને લઈને આવ્યા, પાદર ઢાળા સારવા લઈ જવા એટલે અહીંયા પૂગી જાય ગાઉ બેસી ગયું. અડધી બેસી ગયું, અડધી બેસવા મળી. તો કાંઈ નહીં, હવે ઊભી થાય ને ત્યારે જવું એને બેસી લેવા દી. બેસી જશે બધી બકરા આપણી બાજુ બેસી ગયા, ગાઉ ત્યાં બેસી ગયું બધી. આપણે તો મિત્રો પગાડી દીધી ગામમાં પાછું ગાવું ને. મિત્રો
આપણે પહોંચી ગયા છીએ વાડામાં. તમે જોઈ શકો છો આપણે ગાઉને મજા છે. જો પહોંચી ગયા વાડામાં. જો છે ને બાકી ઘટે કઈ તો મિત્રો જોઈ શકો છો આપણે ઓલા વાડાની વાત કરતા વાડામાં પોગી ગયા છીએ. જો આપણે ગાઉને જલસો છે અત્યારે. જો ગાવું મોજમાં હોય ને ગોળ મોજમાં ન હોય એવું બને નહીં. બરોબર, તો મળીએ હવે કાલે નવા વ્લોગમાં. આ વ્લોગ કરી છે અહીંયા પૂરો. બરોબર, તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા હતા.